ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो ભાગવતના એકાદશ સ્કંદનો 13મો અધ્યાય આપણે શરૂ કર્યો. હવે આમાં ભગવાન
કહ્યું આગળ કહ્યું તે પ્રમાણે સાધન વિશેની ચર્ચા કરે છે કે કેવી રીતે સત્વમાં વૃદ્ધિ કરવી. સત્વમ રજસ્તમેતિ ગુણા બુદ્ધેર્ન ચાત્મન. તો કે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો તો બુદ્ધિના છે, પ્રકૃતિના છે, આત્માના નથી. પ્રશ્ન એ થયો કે જ્યાં સુધી આ ત્રણ ગુણોનો અવરોધ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય કેવી રીતે? આપ કહો છો કે આત્મજ્ઞાન રૂપી શસ્ત્રથી કુહાડેથી આ સંસાર વૃક્ષ છેદો, એટલે કે આ સ્થૂળ સૂક્ષ્મ દેહમાં અહમ ભાવ છે એમાંથી મુક્ત થાવ. બરોબર છે, પણ આત્મજ્ઞાન જન્મે કેવી રીતે? જ્યાં સુધી આ ત્રણ ગુણોનો પ્રતિબંધ છે ત્યાં સુધી કેવી રીતે આત્મજ્ઞાન જન્મે? એટલે કહેવામાં આવ્યું જો આ ત્રણ ગુણો આત્માનો સ્વભાવ હોય તો કોઈ રીતે દૂર થઈ શકે જ નહીં. તો ભગવાન કહે નહીં, આ ત્રણ ગુણો આત્માનો સ્વભાવ નથી. આ સત્વ રજસ તમસ આ તો બુદ્ધિના ગુણો છે, પ્રકૃતિના ગુણો છે. ચાલો આ ત્રણેય પ્રકૃતિના ગુણો હોય તો પણ કેવી રીતે આ ત્રણ સરખા જ છે ને? ત્રણેય ગુણો સરખા પ્રબળ હોય તો પછી કેવી રીતે આપણે સત્વગુણ પ્રાપ્ત કરે? નહીં, સત્વે ને અન્યતમો હન્યાત. કે સત્વગુણની નો આશ્રય લઈને આ રજોગુણ ને તમોગુણ આ બે છે એ બંનેનો નાશ કરો, એના પર વિજય પ્રાપ્ત કરો, અર્થાત એ ગુણોને ક્ષીણ કરી દો. પછી એક સત્વગુણ રહી ગયો. આગળ કહ્યું એમ સત્વગુણ એટલે ઉત્તમ મૂલ્યો, અમાનિત્વમ, અધંભિત્વમ વગેરે કે દયા, શાંતિ વગેરે મૂલ્યોનો આશ્રય લો. તો પછી અસત્ય, હિંસા, લોભ આ બધા જે રજોગુણ જે છે અને પછી તમોગુણ આ બધા પર વિજય પ્રાપ્ત કરી શકાય. એટલે રજોગુણથી તમોગુણ પર અને સત્વગુણથી રજોગુણ પર પણ વિજય પ્રાપ્ત કરો. ટૂંકમાં આસુરી સંપત્તિને ક્ષીણ કરવા માટે દૈવી સંપત્તિને તમે પ્રયત્નપૂર્વક કેળવો. તો હવે મન સાત્વિક બની ગયું, એમાં દયા, ક્ષમા વગેરે ગુણોવાળો બની ગયો. તો કે સત્વેન સત્વમ સત્વેન ચૈવહી. તો હવે આ સાત્વિક મન છે એના પર વિજય પ્રાપ્ત કરો. એ કેવી રીતે? સત્વથી. તો સત્વનો મૂળભૂત સ્વભાવ છે શાંત. આ શાંત રસ જે છે કે શાંતિ જે છે એના જ અમાનિત્વ, અદંભિત્વ વગેરે અભિવ્યક્તિ છે. તો શાંતિથી મનને શાંત બનાવી દો, સમાધિસ્થ બનાવી દો, અને એ રીતે આ અમાનિત્વ વગેરે જે વૃત્તિઓ છે એના પર વિજય પ્રાપ્ત કરો. એટલે સત્વથી સત્વ પર વિજય પ્રાપ્ત કરો, શાંતિથી આ બીજી બધી વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરો. સત્વાદ ધર્મો ભવેદ વૃદ્ધાત પુંસો મદભક્તિ લક્ષણ. તો મદભક્તિ લક્ષણ ધર્મ. સત્વથી સાત્વિકોપાસનયા સત્વમ. ભગવાન કે ભાઈ સત્વગુણની વૃદ્ધિ કેમ કરવી? સત્વગુણની વૃદ્ધિથી ભગવાન કે ધર્મની વૃદ્ધિ થાય. કેવો ધર્મ? મદભક્તિ લક્ષણ. ભગવત ભક્તિ રૂપી જે ધર્મ છે એ ધર્મમાં વૃદ્ધિ થાય સત્વમાં વૃદ્ધિ કરવાથી. એટલે આપણા સત્વગુણ છે એમાં વૃદ્ધિ કરો. ભગવાન સત્વગુણમાં વૃદ્ધિ કેમ કરવી? સાત્વિકોપાસયા. બધા સાત્વિક પદાર્થોનું સેવન કરો. રજોગુણી તમોગુણી પદાર્થ છે એના સંગનો કે સેવનનો ત્યાગ કરો અને સાત્વિક પદાર્થોનું સેવન કરો. એમ કરવાથી સત્વમાં વૃદ્ધિ થશે. એમ કરવાથી ભગવત ભક્તિરૂપ ધર્મ પ્રાપ્ત થશે. એમ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થશે. એમ કરવાથી અસંગતા પ્રાપ્ત થશે. એમ કરવાથી સંસાર વૃક્ષને છેદી શકાશે. એ રીતે મુક્તિ પ્રાપ્ત થશે. આગળ એ જ કહે છે ધર્મો રજસ્તમો હન્યાત સત્વવૃદ્ધિ અનુત્તમ. તો આ સત્વમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ આ જે ધર્મ છે ભગવાનની ભક્તિરૂપી ધર્મ એ રજોગુણ અને તમોગુણ છે એનો નાશ કરતો જાય છે. તો એ સત્વગુણથી ચડિયા તો ખરું કે નહીં? સત્વગુણ અનુત્તમ. સત્વગુણ તો કે સર્વશ્રેષ્ઠ એ પ્રાપ્ત કરો, એ આપણું ધ્યેય છે. આશ્વિનશ્ચેતન મૂલો અધર્મ ઉભય હતે. આ રજોગુણ તમોગુણ આ બંનેનો નાશ થાય ત્યારે અધર્મનો આપોઆપ જ નાશ થાય. કારણ કે
અધર્મ જે છે રજોગુણ ને તમોગુણ પર આધારિત છે. સત્વગુણમાં અધર્મ ટકી શકે નહીં. રજોગુણ લોભ હોય, સ્પૃહા હોય તો અધર્મની શક્યતાઓ ખરી. તમોગુણ એટલે જડતા હોય, અજ્ઞાન હોય, પ્રમાદ હોય, આળસ હોય તો પણ અધર્મની શક્યતા ખરી. કોણ તકલીફ લે? કોણ ધર્મ એટલે આવું બધું કોણ કરે? ચાલો છોડો, પતાવી દો. એમ કરીને તમોગુણ હોય એટલે માણસ આવી રીતે અપ્રવૃત્તિ, અપ્રકાશ, ધર્મ કંઈ ધર્મનું આચરણ જ ના કરે. રજોગુણી માણસ હોય ને એ ટૂંકો રસ્તો લે. ધર્મનો લાંબો રસ્તો લેવાના બદલે ટૂંકો રસ્તો જ લઈ લે. અહીંથી બહાર નીકળે એટલે ડાબી બાજુ વળીને પછી વળીને પાછું આવવું જોઈએ. આપણે ખરેખર તો આપણે આશ્રમથી બહાર નીકળીએ એટલે આપણે સામે જ પેલું ડિવાઈડર છે. જમણી બાજુ તો રોંગ સાઈડ છે, ડાબી બાજુ જઈને આમ. પણ હવે રજોગુણ જ્યારે હોય અને જ્યારે ઉતાવળામાં હોઈએ, રજોગુણ આપણે ઉતાવળ જ કરાવે. અને તેથી કોણ એટલો લાંબો કટ લે, શોર્ટકટ. એટલા રજોગુણ જે છે અધર્મને કરાવનારો છે. અને તમોગુણ એટલે જાય છે જ કોણ? કોણ ક્લાસમાં જાય છે? કોણ આમાં જાય છે? એ તમોગુણ એટલે કશું કરે જ નહીં. આમ રજોગુણ તમોગુણ જે છે એ અધર્મને વૃદ્ધિ કરનારા છે. એટલા માટે રજોગુણ તમોગુણનો આ સત્વગુણથી નાશ થાય ત્યારે અધર્મનો પણ નાશ થઈ જાય, ધર્મ વૃદ્ધિ થાય. ચાલો ભાઈ, આપ કહો છો કે સાત્વિક પદાર્થોના સેવનથી સત્વગુણમાં વૃદ્ધિ થાય. આ સાત્વિક પદાર્થો કયા છે? ચોથા શ્લોકમાં કહ્યું 10 પદાર્થોના નામ આપ્યા. તો આ પદાર્થોનું તમે સાત્વિક પદાર્થોનું સેવન કરો. આગમ, શાસ્ત્રો, અપહ એટલે જળ, આપહ જોઈએ. પ્રજા, કયા પ્રકારની પ્રજા છે, સંતતિ છે, સંતાન છે. દેશ, કયા સ્થળે તમે છો. કાળ, કયો કાળ તમે પસંદ કરો છો, કયો સમય પસંદ કરો છો. કર્મ, કયા પ્રકારનું કર્મ કરો છો. જન્મ, તમારો કયા પ્રકારનો જન્મ છે. ધ્યાનમ, તમે કોનું ધ્યાન કરો છો. મંત્ર, કયા મંત્રનો જપ કરો છો. સંસ્કાર, કયા પ્રકારના સંસ્કાર પ્રાપ્ત કર્યા છે. આ 10 ભગવાન કહે છે કે દશૈતે ગુણ હેતવ. આ 10 પદાર્થો જે છે એ ગુણનું કારણ છે. એટલે કે આ પદાર્થો સાત્વિક હોય તો સત્વગુણની વૃદ્ધિ થાય. આ પદાર્થો રાજસ હોય તો રજોગુણની વૃદ્ધિ થાય. આ પદાર્થો તામસ હોય તો તમોગુણની વૃદ્ધિ થાય. બહુ સરસ સીધે આપણને સૂચના આપવામાં આવે. એવું તો ભાગે આપણને મળે કે સત્વગુણની પ્રેક્ટિકલ વસ્તુ, સત્વગુણની વૃદ્ધિ કેમ કરવી. સાત્વિક પદાર્થોના સેવનથી. કયા સાત્વિક પદાર્થો? તો કે 10 પદાર્થો છે, એનું તમે સાત્વિક પદાર્થોનું સેવન કરો. સાત્વિક કોને કહેવાય? આગળ 134 પાનાથી આગળ કહે છે. હવે 5મા શ્લોકમાં એષુ સાત્વિકાદિ નિર્ણયમાં. આ 10 જે 10 જાતના પદાર્થો છે એમાં પદાર્થો સાત્વિક છે નિર્ણય કેવી રીતે કરવો? આપણને કેમ ખબર પડે કે કયું સાત્વિક છે, કયું રાજસ છે, કયું તામસ છે? ભગવાન એના માટેનો એક સરસ આપણે નિયમ બતાવે છે. 5મા શ્લોકમાં કહે છે તત્તત્ સાત્વિકમેવૈષાં યદ્યદ્વૃદ્ધાઃ પ્રચક્ષતે નિંદન્તિ તામસં તત્તદ્રાજસં તદુપેક્ષિતમ. વૃદ્ધાઃ પ્રચક્ષતે પ્રશંસંતિ. વૃદ્ધ લોકો, વૃદ્ધો એટલે જ્ઞાન વૃદ્ધા, શાસ્ત્ર નિપુણા. વૃદ્ધ એટલામાં એટલો ઉંમરમાં જ વૃદ્ધ એવું નહીં, પણ જ્ઞાન જે ડાપણમાં વૃદ્ધ હોય, અનુભવમાં વૃદ્ધ હોય એટલું જ નહીં, પણ જોડે જે લોકો નિષ્કામ હોય. એ તત્ર બ્રાહ્મણા સંમર્ષિણ યુક્તા આયુક્તા. તો બ્રાહ્મણો જે લોકો સંમર્ષ એટલે કે વિચારશીલ હોય, જે લોકો સ્વયં ધર્મનું આચરણ કરતા હોય, જે લોકો નિસ્વાર્થ હોય, એમને પૂછવું. એટલે વૃદ્ધનો અર્થ નહીં કરવામાં, જ્ઞાન વૃદ્ધ, જે લોકો જ્ઞાનમાં, ડાપણમાં, અનુભવમાં વૃદ્ધ હોય.
શ્રેષ્ઠ વસ્તુ તો એ છે કે જે લોકો આત્મજ્ઞાની હોય, પણ એવું ના હોય તો પણ જે લોકોને ધર્મમાં પણ ધર્મનું સારી રીતનું જ્ઞાન હોય એવા એ જ્ઞાન વૃદ્ધા યદ્યત, એટલે અહીંયા તો કે વ્યાસાદય. અત્યારે કોને આપણે પૂછવા જઈએ તો ભાઈ શાસ્ત્રમાં ઘણા બધા ઋષિમુનિઓએ શાસ્ત્રોની રચના કરી છે, આ સ્મૃતિ ગ્રંથોની રચના કરી છે. જેમ ભગવાન વેદવ્યાસ વગેરે ઘણા પુરાણોની સ્મૃતિ વગેરે રચના કરી, એમાં આ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો યદ્યત સાત્વિકમ એવ એષામ તત્ત યદ્યત વૃદ્ધા પ્રચક્ષતે. આ વૃદ્ધ અર્થાત જ્ઞાન વૃદ્ધ મહાપુરુષો જે જે પદાર્થોની પ્રશંસા કરે સમજવું કે એ સાત્વિક છે. એટલે જે દેશની જે કાળની બધાની પ્રશંસા કરવામાં આવી હોય એ સાત્વિક છે. નિંદંતી તામસમ, એ લોકો જેની નિંદા કરતા હોય સમજવું કે એ તામસ છે. રાજસમ તદ ઉપેક્ષિતમ, એ લોકો જેની ઉપેક્ષા કરતા હોય, નિંદા પણ ન કરે, પ્રશંસા પણ ન કરે, ઉપેક્ષા કરે, સમજવું કે રાજસ પદાર્થ છે. તામસની તો એ લોકો વ્યવસ્થિત નિંદા કરે છે. જે સાત્વિક હોય એની પ્રશંસા કરે, તામસ હોય એની નિંદા કરે, અને રાજસ હોય એની ઉપેક્ષા કરે. એટલે આ રીતે વૃદ્ધોના વ્યવહારથી આપણે નિર્ણય કરી શકીએ કે શું સાત્વિક છે, શું રાજસ છે, શું તામસ છે. અંતેથી 6ઠ્ઠા શ્લોકમાં કહે છે સાત્વિકાન્યેવ સેવેત પુમાન સત્વ વિવૃદ્ધયે. સાત્વિકાન્યેવ સેવેત પુમાન સત્વ તતો ધર્મસ્તતો જ્ઞાનમ યાવત સ્મૃતિરપોહનમ. સાત્વિકાની એવ સેવેદ ઉપમાન સત્વ વિવૃદ્ધે. આ રીતે મહાપુરુષોના વ્યવહારથી કે મહાપુરુષોના વચનથી આપણને જ્ઞાન થાય કે કયા પદાર્થો સાત્વિક છે, કયા રાજસ છે, કયા તામસ છે. તો કહે છે કે ભાઈ પુમાન સત્વ વિરુદ્ધે સાત્વિકાની એવ સેવેત. મનુષ્ય એટલે કે વિવેકી મનુષ્ય પોતાના સત્વની એટલે મનને સાત્વિક બનાવવા માટે, સત્વની વૃદ્ધિ કરવા માટે આ 10 સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. તો આપણને 10 પદાર્થો કયા, એક પછી કહે છે, અહીંયા શ્રીધર સ્વામી કહે છે નિવૃત્તિ શાસ્ત્રાણી એવ સેવેત ન પ્રવૃત્તિ શાસ્ત્રાણી પાખંડ શાસ્ત્રાણી. 10 પદાર્થો આગમ કહેવામાં આવ્યો. આગમ અપહ વગેરે 10 પદાર્થો કહેવામાં આવ્યા. તો પહેલા આગમની વાત, આગમ શાસ્ત્રો. શાસ્ત્રો અનેક પ્રકારના હોય છે ભાઈ. એટલે શાસ્ત્ર છે માટે ને સંસ્કૃતમાં છે માટે બધું શ્રેષ્ઠ છે એવું કઈ નિયમ નથી. એટલે કે જે નિવૃત્તિ શાસ્ત્રની આ બધું જે સાહિત્યની બધી વસ્તુ હોય છે એ બધી વસ્તુઓ બધી સેવા યોગ્ય હોતી ને, બધાને સેવા યોગ્ય નથી હોતી. ભોગી લોકો માટેને શાસ્ત્ર છે, યોગી લોકો માટેને શાસ્ત્ર છે, કામી લોકો માટેને શાસ્ત્ર છે, અને નિવૃત્ત બધા માટેને શાસ્ત્ર છે. લોકો તો લોકોની જરૂરિયાત પ્રમાણે બધી રચના કરતા હોય. દુનિયામાં પદાર્થો કેટલા પ્રાપ્ત થાય બધા માટે હોય. તમોગુણી માટે પણ હોય, એમ તો માર્કેટ જોઈતું હોય ને, વેચવું હોય. એટલે જે પ્રકારનું ઓડિયન્સ હોય એ પ્રકારે લોકો બધે તમોગુણી માણસોને આવું આપે, રજોગુણીને પેલું આપે, તમોગુણીને શરાબ આપે, રજોગુણીને કોકાકોલા આપે, સત્વગુણી હોય એને વળી દૂધ આપે, બધું આપે. તેથી બધી વસ્તુ દુનિયામાં ઉપલબ્ધ છે. એટલા માટે પસંદગી બહુ બહુ અગત્યના છે. તો કહે શ્રીધર સ્વામી કે નિવૃત્તિ શાસ્ત્રાણી એવ સેવેત. માત્ર નિવૃત્તિ શાસ્ત્રનું સેવન કરવું જોઈએ કે ભક્તિ જ્ઞાન પરાણી. જે શાસ્ત્રમાં ભક્તિનું નિરૂપણ હોય, જ્ઞાનનું નિરૂપણ હોય એ નિવૃત્તિ શાસ્ત્ર કયા. સમ નિવૃત્તિ રજોગુણને તમોગુણમાંથી કે રાગદ્વેષમાં નિવૃત્તિ અપાવનારા શાસ્ત્રો, રાગદ્વેષને પોષીને પ્રવૃત્ત કરનારા શાસ્ત્રો એ છે. આપણી કામનાઓને પોષવી, આપણે ઈચ્છિત વિષયો આપવા, આપણો ભોગ બુદ્ધિ જન્માવવી, એમ કરીને પોતાની વસ્તુઓ વેચવી. એમને એક જ રસ છે, શું તો એમને જે માલ હોય એનો વેચવો.
પણ એ માટે પહેલા જરૂરિયાત ઊભી કરવી પડે. જરૂરિયાત પણ એ લોકો ઊભી કરે અને પછી વેચે પણ એ લોકો. જરૂરિયાત કેમ ઊભી કરે? આપણો ઈચ્છા જન્માવે ને. કેમ ઈચ્છા જન્માવે? આપણો ભોગ બુદ્ધિ છે એને ઉત્તેજિત કરે ને. એટલે આવી રમત તો બધી ચાલ્યા જ કરે છે. હવે તો બહુ મહાન રમત ચાલે. એ જમાનામાં આટલી બધી અત્યારે પબ્લિસિટી જે પ્રકારની છે, જે બધા માધ્યમો છે બધા તે વખતે હતા નહીં, છતાંય પણ તો કહે છે કે નિવૃત્તિ સત્પુરાણ વેદાંત લક્ષણાની. પુરાણો પણ સાત્વિક પુરાણો, રાજસ પુરાણો અને તામસ. તમને ખબર નહીં હોય, 3 પ્રકારના પુરાણો છે: સાત્વિક, રાજસ અને તામસ. સત્પુરાણ માટે જે સાત્વિક પુરાણો છે એનું સેવન કરવું, વેદાંતનું સેવન કરવું. જાણે પુરાણ એટલે ભક્તિ ગ્રંથ, વેદાંત એટલે જ્ઞાન, એટલે કે ભક્તિ જ્ઞાન પરાણી. આ પુરાણ મોટે ભાગે કેવા છે? ભક્તિ પરક ગ્રંથો છે. અને વેદાંત કેવું છે? જ્ઞાન પરક ગ્રંથો છે. એટલે એનો અર્થ નહીં કે પુરાણમાં કશું જ્ઞાન આવે જ નહીં, કે વેદાંતમાં ભક્તિ આવે જ નહીં, પણ સામાન્ય રીતે પુરાણનો વિષય મુખ્યત્વે ભક્તિ છે. તે ઈષ્ટ દેવતામાં ભક્તિ જન્માવા માટે. એટલે જે ઈષ્ટ દેવતાનું પુરાણ હોય એ દેવતાની પ્રશંસા કરવામાં આવે, એની વિભૂતિની ગાન કરવામાં આવે, એના ગુણગાન કરવામાં આવે, અને બીજા દેવતાઓને એમના કરતાં ઉતરતા દેખાડવામાં આવે. એમાં બીજા દેવતાને ઉતારી પાડવાનો આશય નથી, પરંતુ એ દેવતાને શ્રેષ્ઠ બતાવવાનો આશય છે. જેથી એમની શ્રેષ્ઠતાના જ્ઞાનથી આપણામાં એમના પ્રત્યે ભક્તિભાવ જન્મે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. આપણો સ્નેહ જન્મે એ દેવતાના મહાત્મ્યના જ્ઞાનના પરિણામે સ્નેહ જન્મે. એ ટકાઉ સ્નેહ હોય. બાકી મહાત્મ્યની ખાલી દેખાવથી અમુક વસ્તુ જન્મી હોય તો કદાચ ટકાઉ ના હોય. તો તેવી રીતે આ બધા પુરાણો તે દેવતાના મહાત્મ્યનું ગાન કરતા હોય છે. આ રીતે પુરાણો મુખ્યત્વે ભક્તિ શાસ્ત્ર છે, ભક્તિ ગ્રંથો છે. અને વેદાંત મુખ્યત્વે જ્ઞાન શાસ્ત્ર છે. કારણ કે વેદાંત એ જીવનની વાસ્તવિકતાઓ જે છે, સત્યતા છે, એનું નિરૂપણ કરે છે. એટલે બસ આનું સેવન કરવું. ભક્તિ અને જ્ઞાન. બુદ્ધિમાં જ્ઞાન, હૃદયમાં ભક્તિ, અને હાથ પગમાં વાણીમાં કર્મ. આ પ્રકારે આવા શાસ્ત્રોનું સેવન કરવું. કર્મશાસ્ત્રો પણ જે આપણે સત્કર્મમાં પ્રેરતા હોય, નિષ્કામ કરવામાં પ્રેરતા હોય, કર્મયોગમાં પ્રેરતા હોય, એ બરાબર છે. નતું પાખંડ શાસ્ત્રાણી. પ્રવૃત્તિ શાસ્ત્રો નહીં, સીધા સ્વામી કહે છે. પ્રવૃત્તિ પાખંડ શાસ્ત્રાણી પ્રવૃત્તિ પ્રાણી રાજસાની પૂર્વ મીમાંસાદીની. આ બધા શાસ્ત્રો બહુ પૂર્વ મીમાંસા. એમાં તો બધા અનેક પ્રકારના કર્મોનું વર્ણન હોય. જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની કામના હોય અને જ્યોતિષ્ઠોમ વગેરે કર્મ કરવા જોઈએ. એટલે આપણે કર્મમાં યોજનારા છે. સ્વર્ગની ત્યાં ભગવાનની પ્રશંસા નથી, ત્યાં સ્વર્ગની પ્રશંસા છે. અને એ રીતે આપણામાં આ બધી સ્વર્ગ વગેરેની કામનાઓ જન્માવનારા છે. એમ કરીને આપણી પાસે કર્મ કરાવીને સ્વર્ગ તો પ્રાપ્ત કરાવે, પણ જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખનારા છે. એમની મોક્ષની વ્યાખ્યા સ્વર્ગ છે, એ તકલીફ છે જોકે, પણ છતાં એટલે આ પૂર્વ આ કર્મ જે આપણી પાસે કરાવે, સકામ કર્મ કરાવે એવા શાસ્ત્રો આપણે ના જોઈએ. પૂર્વ મીમાંસા એટલે સકામ કર્મ. પાખંડ પ્રાણી શાસ્ત્રાણી બૌદ્ધ શાસ્ત્રાણી તામસાની. જ્યાં વેદની જ નિંદા થતી હોય, જ્યાં ટૂંકમાં ઈશ્વરની જે શાસ્ત્રો આપણામાં વેદ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, મહાત્માઓ પ્રત્યે શ્રદ્ધા જન્માવે એનું સેવન કરવું. પણ પેલા તો નાસ્તિક શાસ્ત્રો છે, અને તેથી તો વેદને પણ ના સ્વીકારે, ઈશ્વરને પણ ના સ્વીકારે. એટલે બહુ પાખંડ શાસ્ત્રની આ બધા શાસ્ત્રોનો ત્યાગ કરો. સ્મૃતિઓ પણ ઘણી હોય છે. સ્મૃતિ તો બધી મોટી મોટી હોય, પણ એ તો જોવું પડે કે આ સ્મૃતિ કોણે રચેલી છે, એમાં એનું પ્રામાણ્ય કેટલું છે. એટલે ઘણીવાર તો એવો નિર્ણય કરવામાં આવતો કે સ્મૃતિના વાક્ય તો કોઈ પાખંડ વાક્ય છે આખો. એટલે ટૂંકમાં એની પાછળ કોઈ બીજું પ્રયોજન છે. આ તો આ વેદ પર આધારિત નથી, એ લોભ પર આધારિત છે, બીજા કશાક પર આધારિત છે. આવો નિર્ણય થયો હોય છે. એટલે બધા વાક્યો જે સંસ્કૃતમાં હોય એ બધા પ્રમાણ છે એવો કંઈ નિયમ નથી આવતો. પણ હવે તે કયા શાસ્ત્રોનું સેવન કરવું જોઈએ? આગમાં કેવા? નિવૃત્તિ શાસ્ત્ર, જે આપણને નિવૃત્ત કરે સંસારમાંથી, જે રાગ દ્વેષથી નિવૃત્ત કરે, જે આપણને કામ ક્રોધથી નિવૃત્ત કરે,
અને જે આપણે અંતર્મુખ બનાવે, એમ કરીને અંતરાત્માનું જે આનંદ સુખ છે એ પ્રાપ્ત કરાવે, આપણને સ્વતંત્ર બનાવે. જે શ્રેયો માર્ગનો ઉપદેશ કરતા એવા શાસ્ત્રો, પ્રેયો માર્ગનો ઉપદેશ કરનાર શાસ્ત્રો નહીં. પછી આપ જળ, કેવું પાણી પીવો છો ભાઈ તમે, શું પીવો છે મહત્વની વસ્તુ છે. તીર્થાપ એવ ન ગંધોદક સુરાદ્યા, કે ગંધોદક, ગંધોદક સુરાદ્યા. બધું સિદ્ધ સ્વામી કહે છે કે તીર્થોદક, તીર્થમાં એટલે જે પવિત્ર હોય. તીર્થાપ શ્રી ગંગોદક વિષ્ણુ તીર્થ રૂપાણી, ગંગાજીનું જળ પીઓ, આ પવિત્ર જળ. પછી વિષ્ણુ તીર્થ ભગવાન, આ તો વૈષ્ણવ ગ્રંથ એટલે વિષ્ણુ તીર્થ. ટૂંકમાં વૈષ્ણવના જે તીર્થ સ્થાનો હોય એ બધાને તીર્થ કહેવાય, પવિત્ર સ્થાનો. અને એક સ્થળ તીર્થ કહેવાય છે કારણ કે ત્યાં હંમેશા કોઈનું કોઈ પ્રકારનું જળ હોય, ક્યાં તો નદી હોય, સમુદ્ર હોય, જળાશય હોય, કૂવો હોય, કશુંક હોય જે જળ પવિત્ર હોય. એટલે એ તીર્થ એટલે જે પવિત્ર જળ હોય એટલે તીર્થ, આ તીર્થોદકમ, એ પવિત્ર જે તીર્થ હોય એનું જળનું પાન કરવું. ઘણા લોકો ખાલી ગંગાજળ જ પીએ, ક્યાંય ને ક્યાંથી મંગાવે. એ લોકો વ્યવસ્થા કરી રાખી હોય કે એમને આખું વર્ષ ગંગાજળ મળે, એનું જ પાન કરે, એમાંથી ચા બનાવે, એ જ પીએ. અને હવે તો ગંગાજળની બોટલો વગેરે પણ મળતી હોય છે ટૂંકમાં, એટલે એ પણ મેળવી શકાય જો એટલો બધો વિશ્વાસ એના પર હોય તો. એટલે પણ ટૂંકમાં ગંગોદક વિષ્ણુ તીર્થ રૂપાણી એ પ્રકારનું જળ. ન તો ગંધોદકાદેની, જે જળની અંદર ગંધ સુગંધ મેળવેલી હોય એ પ્રકારનું જળ ના પીવું જોઈએ, ના પાડી દેતી. કારણ કે એ તો આ રજોગુણ વધારનારો છે, ભોગ બુદ્ધિ વધારનારો છે. જળમાં કોઈ પ્રકારની ગંધ ના હોવી જોઈએ. આમ જળનો પોતાનો સ્વાદ ગંધહીન જ છે, પણ એમાં સુગંધ વગેરે નાખો જાત જાતની, એ તો ભોગ બુદ્ધિ વધારનારો છે. પછી રાજસાની, સુરાપીત શેષાદિની તામસાની, તો એ ગંધોદક સુરાદ્યા, શરાબ એ પણ પીવાનું જ છે ને. એ કેવું છે, તમોગુણી છે. ગંધોદક રજોગુણી, તીર્થોદક સત્વગુણી. તેથી સાત્વિક જળનું સેવન કરો. પછી ત્રીજી વાત કરી, પ્રજા જના. તો કયા પ્રકારના લોકોનો સંગ આપણે કરીએ છીએ. પ્રજા એટલે સંતતિ કહો કે જન કહો, ટૂંકમાં આપણે કયા પ્રકારની પ્રજા એટલે કયા પ્રકારના લોકોનું, કોના સંઘનું સેવન કરીએ છીએ, અગત્યની વસ્તુ છે. એના માટે કહે છે કે ભાઈ નિવૃત્તાન જનાન ન પ્રવૃત્ત દુરાચારાન. જે લોકોનો સ્વભાવ પ્રવૃત્તિમય હોય અને જે એટલે રજોગુણી, જે દુરાચારી હોય તમોગુણી, એમનો સંગ ના કરવો, એમનો સહવાસ ના કરવો. એટલે નિવૃત્તાન હરિભક્તિ વિચાર નિષ્ઠાન સાત્વિકાન. ક્યાં તો ભક્તિ અને જ્ઞાન બેનો અહીંયા બંનેને જેને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જે લોકો હરિભક્તિ, ભગવાનની ભક્તિમાં નિષ્ઠ હોય અથવા જ્ઞાનમાં નિષ્ઠ હોય, ક્યાં તો ઉપનિષદ વગેરે શાસ્ત્રોનો વિચાર જ્યાં ચાલતો હોય એ પ્રકારે એ જ્ઞાનમાં નિષ્ઠ કે વિચારમાં નિષ્ઠ એવા મુમુક્ષો હોય, કે પછી ભગવાનની ભક્તિનો હંમેશા વિચાર કરનારા હોય, એ પ્રકારના ભગવાનના ભક્તો હોય. બસ જે આપણે નિવૃત્ત કરાવે. ટૂંકમાં આપણું જીવન હંમેશા પ્રેયમાંથી નિવૃત્ત થઈને શ્રેયમાં પ્રવૃત્ત થવું. તેથી રાગદ્વેષ અને ભોગ બુદ્ધિમાંથી નિવૃત્તિ. તો હવે એવું છે ને કે જ્યાં સુધી માણસને માત્ર વિષયોના ભોગનો જે અનુભવ હોય ત્યાં સુધી એથી ચડિયાતું કશું એની ખબર નથી હોતી. પણ ભગવાનના ભજનમાં કેવો રસ હોય છે, પછી ભગવાનના કીર્તનમાં, એના ગુણગાન, એના સાંભળ શ્રવણ વગેરેમાં કેવો રસ હોય છે, એ તો જ્યાં સુધી આપણે એ રસિક લોકોનો સંપર્ક કરીએ તો જ ખબર પડે. તમારે જો ભાગવત વગેરે સાંભળવું હોય તો રસિક પાસેથી જ સાંભળવું, ગમે તે પણ સાંભળવું નહીં તો આપણે શ્રદ્ધા જતી રહે તો આપણો રસ ઉડી જાય. કોઈ પણ વસ્તુ સાંભળવી એ શાસ્ત્રના રસિક પાસેથી સાંભળવી. એ શાસ્ત્રનો વિદ્વાન અને રસિક, એ પોતે રસ લેતો હોય અને આપણો રસ જન્માવી શકતો હોય. તો
અને તે હરિભક્તિ. જે લોકો ભક્ત હોય તો આપણામાં ભક્તિભાવ જન્માવી શકતા હોય, અને તેથી આપણને આ વિષય સિવાયના બીજે ક્યાંથી સુખ મળી શકે. અંતર્મુખતામાં કેવું મહાન સુખ રહેલું છે એનો અનુભવ કરાવે, અથવા તો એવી જાતની પ્રેરણા આપે એવા લોકોના સંપર્કમાં રહેવું જોઈએ. અથવા તો વિચાર નિષ્ઠાન સાત્વિકાન, ક્યાં તો ભક્તિમાં નિષ્ઠ હોય કે શાસ્ત્રના વિચારમાં નિષ્ઠ હોય, અને એ રીતે આપણને પણ એ રીતે વિચાર કરતા કરે તો વિવેક જન્મ આવે. વિવેક જન્મે તો વૈરાગ્ય જન્મવાનો જ છે. વૈરાગ્ય નિવૃત્તિ પરખ. તો ક્યાં તો વિરક્ત લોકો હોય, વિવેક અને વિરક્ત લોકો હોય, અથવા ભગવાનના ભક્તો હોય, એ લોકોનું એમનું સેવન કરવું, એવા જનો એવા લોકોનું. ન પ્રવૃત્તપરાન ન દુરાચારાન. પ્રવૃત્તિપરાન નહીં તો પ્રવૃત્તિપરા રાજસાહ. ઘણા લોકો એટલા બધા પ્રવૃત્તિમાં હોય, એક પછી એક, આપણને પણ એ વાત બનાવી દે. એટલે ટૂંકમાં એવા લોકોના સંગથી આપણે પ્રવૃત્તિમાં બની જઈએ. એટલે નિવૃત્તિમયનો અર્થ એ નહીં કે નિષ્ક્રિય હોય, એવું તો એ નથી. પણ જે પ્રવૃત્તિ એટલે બસ સવારથી સાંજ સુધી કામ જ કામ, બીજું કંઈ હોય જ નહીં, એ લોકોના સંગમાં આપણે પણ એવી જ જાતના થઈ જઈએ. એટલે પછી એ પણ છોડવું. અને ત્રીજું દુરાચારા મદ્ય માંસાદિ સેવના તામસા. જે મદ્ય અને માંસ સેવન કરનારા લોકો હોય કે દુરાચારી હોય, ધર્મનો ભોગ આપતા હોય, અધર્મનું આચરણ કરતા હોય, જ્યાં જૂઠાણું પ્રવર્તમાન હોય, જ્યાં લોભ વગેરે, આ બધાને છોડી દેવા. તો દુરાચાર તો છોડવાનો પ્રશ્ન જ નથી. પણ એ કહે છે કે પ્રવૃત્તિમાં જે લોકો હોય, સંસારની પ્રવૃત્તિ એટલે સાત્વિક પ્રવૃત્તિ પણ હોય, પરંતુ સાંસારિક પ્રવૃત્તિ કરનારા લોકો હોય એમનો સંગ છોડવો. માત્ર જે નિવૃત્તિ પરખ હોય અથવા આપણે સાત્વિક પ્રવૃત્તિ કરાવનારા હોય એમનો જ સંગ. એટલે આગમ આપ પ્રજા દેશ. તો કે વિવિક્ત દેશમ સેવેત. વિવિક્ત દેશ, વિવિક્ત એટલે એકાંત, સાત્વિકો દેશ. વિવિક્ત એટલે બધા લોકોની ધમાલથી મુક્ત નિર્જન પ્રદેશ, જ્યાં આગળ આ દુનિયાને બધી ખલેલ ના હોય, વિક્ષેપ ના હોય. વળી જે સ્થળ કે દેશ સ્વયં પવિત્ર હોય. એક તો આ સંસારના વિક્ષેપથી મુક્ત અને સ્વયં સંસ્કારથી પવિત્ર એ પ્રકારનું જે સ્થળ હોય એવું એનું સેવન કરવું. જ્યાં શક્યતા હોય ત્યાં હોય. તો તમે ઘણી વાર સ્થળનું કે આપણા માટે સ્વતંત્રતા હોતી નથી. જે ઘરમાં રહેતો હોય અને આજુબાજુ જે બધા બધું ફૂંકાતું હોય, જે લાઉડ સ્પીકરો ચાલતા હોય, ઘણી વાર આપણને એની સ્વતંત્રતા હિન્દુસ્તાનમાં હોતી નથી. પણ છતાં જ્યારે સ્વતંત્રતા હોય ત્યારે ટૂંકમાં થોડો સમય કાઢવો. નિરાશ જ્યારે હોય ત્યારે એ વિવિક્ત દેશનું પવિત્ર મંદિરમાં જઈને બેસવું, કોઈ આશ્રમમાં જઈને બેસવું, કે પવિત્ર સ્થળે જઈને બેસવું. નદી કિનારો હોય, એવું કંઈક હોય કે મંદિર હોય, એવા સ્થળનું સેવન કરવું. તો શેનું સેવન ના કરવું? ન રથ્યા દ્યુત દેશાન. રથ્યા એટલે શેરી. રથ્યા તો રથ પરથી આવતો છે, રથોની અવર જવર થતી હોય એમના રથથી શેરી, ત્યાં જઈને બેસવું નહીં ભાઈ. ટૂંકમાં મોટર ગાડી જતી હોય, ધમાલ થતી હોય બધી, એ જગ્યાનું સેવન કરવાનો અર્થ નથી. તો એવા ઘરમાં હોય જ્યાં આખો દાડો એ જ ચાલ્યા કરતું હોય. ઘણી વાર જેવું આપણું નસીબ, પણ આ રસ્તાની બરાબર કિનારા પર કોરાણે જ ઘર હોય અને આખો દિવસો બસો અને ચાલ્યા જ કરતો હોય. એ વસ્તુ આપણા મગજને વિક્ષિપ્ત કરી નાખે. રથ્યા પણા દઈશું, કોઈ દુકાને જઈને બેસવું નહીં. લોકો ઘણી વાર ગપ્પા મારવા જાય, પાનના ગલ્લે જાય, દુકાને જાય, ને આ બધી તો એ બધી રજોગુણી વસ્તુ છે. આની ખૂબ પ્રવૃત્તિ ચાલતી હોય રથ્યા એટલે શેરી વગેરેમાં, એટલે જ્યાં ખૂબ ધમાલ હોય એ વસ્તુ આપણા મનને પણ વિક્ષિપ્ત બનાવી દે. તેવી રીતે દુકાન જ્યાં જાત જાતને બધો ક્રય વિક્રય થતો હોય, લે વેચ થતી હોય, ને બધી એ વાતાવરણ રજોગુણી વાતાવરણ છે. તો કે એનું પણ સેવન ના કરવું. ટૂંકમાં સમય મળે તો ક્યાં જવું? પાનના ગલ્લે જવું, દુકાનમાં જવું કોઈ નહીં, બેંકમાં જવું. લોકો ક્યાં જાય છે બિચારા? પોતાનો સમય વ્યતીત કરવા આવી જગ્યાએ જાય, અને પછી એ પ્રકારનું જ આપણું મન બને. તમોગુણી સ્થળ કયા છે? દ્યુત પાનાદિ દેશા તામસાહ. જ્યાં જુગાર ખેલાતી હોય,
જ્યાં શરાબ ન પીવાતો હોય, આપણા દેશ કેવા સ્થળ કેવા છે? તમોગુણી સ્થળ છે. એનું સેવન કરવાનો પ્રશ્ન જ નથી. પણ જ્યાં દુકાનો આવી પ્રવૃત્તિ ચાલતી હોય, રજોગુણી, એનું પણ સેવન ના કરો. માત્ર સાત્વિક સ્થળનું સેવન કરો. તો દેશ હૈ, પછી કાલ હૈ, કયો સમય પસંદ કરો છો? તો સિદ્ધ સ્વામી કાલમ બ્રાહ્મ મુહૂર્તાદિકમ ધ્યાનાદૌ ન પ્રદોષ નિશીથાદીન. ધ્યાન કરવા માટે ધ્યાનાદીન એટલે પૂજન જપ વગેરે, ધ્યાન માટે, પૂજા માટે, જપ માટે વગેરે માટે કયો સમય પસંદ કરવો? તો કહે છે કે બ્રાહ્મ મુહૂર્તાદિકમ, બ્રાહ્મ મુહૂર્ત વગેરેની પસંદગી કરવી. બ્રાહ્મ મુહૂર્ત કોણ? રાત્રે અષ્ટમ ભાગ. એટલે નરસિંહ મહેતા કહે ને, હા, રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષે સુઈ ન રહેવું. આટલી રાત બાકી રહી હોય, 5-6 ઘડી બાકી રહી હોય, 1 ઘડી 24 મિનિટ, 6 ઘડી 144 મિનિટ. ટૂંકમાં સૂર્યોદય 2.5 કલાક પહેલા. સૂર્યોદય 6:30 થતો હોય તો 4 વાગે, 6 વાગે થતો હોય તો 3:30. ટૂંકમાં જ્યારે સૂર્યોદય થાય એના 2.5 કલાક 144 મિનિટ પહેલા, 6 ઘડી. એ જુદું જુદું ઘણી વાર એમ કહેતા કે 3 કલાક પહેલા રાત્રિનો છેલ્લો યામ. અથવા અહીં કહેવામાં આવ્યું રાત્રે અષ્ટમ ભાગ. હવે રાત્રિના 12 કલાકને ગણવામાં આવે તો 1.5 કલાક છેલ્લો જે છે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ સાત્વિક સમય છે. સાત્વિક સમય પસંદ કરો. સાત્વિક એટલા માટે કે આપણે સારી રીતે રાત્રે નિદ્રા લીધી હોય, આપણા મનને આરામ મળ્યો હોય, અને તેથી આપણે જ્યારે સવારમાં ઉઠીએ ત્યારે આપણું મન તાજગીવાળું હોય. હજી આ દિવસ કે જીવનના બધા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, ચિંતાઓ, પ્રવૃત્તિઓ એ પ્રવેશ કર્યો નથી. કારણ કે આપણે સૂઈ ગયા ત્યારે આપણું મન તદ્દન શાંત હતું, કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગરનું હતું. અને હવે બધી પ્રવૃત્તિ આવીને એના પર ધસીને હુમલો કરે, પહેલા આપણે એને આ મનને વિશેષ કરીને ભગવાનના ધ્યાનમાં, જપમાં, પૂજનમાં જોડવું જોઈએ. પછી કહે છે ન પ્રદોષ નિશીથાદીન. પ્રદોષ વગેરે ધ્યાન માટે યોગ્ય સમય નથી, રજોગુણી છે. ધ્યાનાદિકમ તદા લોકરંજનાર્થમ પ્રાયો ભવતી. મોટે ભાગે આ સાંજે જે થતું હોય તો બધું લોકને રંજન કરામણ થતું હોય છે, એમાં જે ખરું ધ્યાન થવું જોઈએ એ થતું નથી આવતું. નિશીથ અર્ધરાત્ર રૂપસ્તુ, રાતે, ટૂંકમાં અડધી રાતે વગેરે એવો સમય પસંદ ના કરો. માણસ ઊંઘથી ઘેરાયેલો હોય અને તે વખતે ધ્યાન વગેરે કરવું શક્ય હોતું નથી. ટૂંકમાં મન જ્યારે આપણું તાજગીવાળું હોય, એને આરામ મેળવ્યો હોય, તાજગીવાળો હોય, હજી બધી પ્રવૃત્તિ અંદર પ્રવેશ ન કર્યો હોય એવું સમય પસંદ કરવો. કર્મ, પછી આવે છે કર્મ. તો કર્મ માટે કહે છે નિત્યમ ન કામ્ય અભિચારાદીની કર્માણી. કેવું કર્મ કરવું જોઈએ? નિત્ય કર્મ કરવું જોઈએ. નિત્ય કર્મ એટલે કેવું? નિષ્કામ કર્મ. હવે નિત્ય કર્મ એટલે શાસ્ત્રમાં રોજ જે કરવા કહેવામાં આવ્યું છે એ નિત્ય કર્મ એટલે નિષ્કામ કર્મ. ભગવાનની પૂજાના રૂપમાં કે ઈશ્વરની આરાધના રૂપમાં થતું કર્મ એટલે નિત્ય કર્મ. એવું કર્મ કરવું. નિષ્કામ કર્મ કરવું, પૂજાનું, સેવાનું વગેરે કર્મ કરવું, ઈશ્વરને અર્પણ કરવાનું ભાવથી કર્મ કરવું. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. પોતાનું કર્તવ્ય કર્મ કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા જે કર્મ થયું એ યોગ્ય કર્મ છે. એવું કર્મ કરવું. સાત્વિકમ કર્મ સત્વ શુદ્ધિ હેતુત્વાદ, કારણ કે એ ભગવાન તદર્થમ કર્મ કાઉંતે યજ્ઞની ભાવથી કર્મ કર્મ. તો એ સત્વ શુદ્ધિ અંતઃકરણ શુદ્ધ કરનારું છે. કામ્ય કર્મ નહીં, પુત્રેષ્ટિ વગેરે, ટૂંકમાં પુત્ર વગેરેની ઈચ્છા થતા એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે ઈચ્છાથી પ્રેરણા થતા કર્મ ના કરવા. ઈચ્છા પૂરી થશે ત્યારે તાત્કાલિક આનંદ થશે, પણ એ પૂરી થયેલી ઈચ્છા નવી ઈચ્છાને જન્માવશે અને વળી પાછું કર્મ.
વળી તાત્કાલિક આનંદ, વળી પાછી ઈચ્છા, પાછું કર્મ, પાછું તત્કાલ આનંદ, આ પ્રકારની પ્રક્રિયા ઝંઝાળ ચાલ્યા જ કરશે. માટે કામ્ય કર્મ છોડવું. ન તો અભિચારાદી, અભિચાર એટલે બીજા કોઈનું નુકસાન, એવા પણ કર્મ કરે છે, બીજા કોઈનું નુકસાન કરવું. એવું કર્મ કરો કે મૂઠ મારી પેલા ને એવું તો જાત જાતનું કરે, તેથી એવું પણ બધા કરતા હોય છે. એ તમોગુણી કર્મ છે. પરસ્યોત્સાદનાર્થમ વા, બીજાને નુકસાન કરવા એ કર્મ કરવામાં તામસમ, તમસ કહેવામાં આવ્યો. આજે નિષિદ્ધ કર્મ તો ક્યારે ના કરવું, કામ્ય કર્મ પણ ના કરવું. આ અભિચાર કર્મ છે ને, એટલે ખરેખર તો શાસ્ત્રીના એવા કેટલાક યજ્ઞ યાગાદી છે જે કર્યું તો આપણે બીજાને નુકસાન પહોંચાડે, એવા પણ છે ખરી વસ્તુઓ, પણ એનો નિષેધ કરવામાં આવે છે. તો ઉપરાંત નિષિદ્ધ કર્મ, સુરામ ન પીબેત, કલંજમ ન ભક્ષેત વગેરે, તો આ બધા જે નિષિદ્ધ કર્મ તો ના જ કરવા, કામ્ય કર્મ ના કરવા, અને બીજાને નુકસાન કરનારા કર્મ ના કરવા. રજોગુણી કર્મ માત્ર સાત્વિક કર્મ કરવા. કર્મ જન્મ ચ વૈષ્ણવ શૈવ દીક્ષા લક્ષણમ ન શાક્ત ક્ષુદ્ર દીક્ષારૂપમ. જન્મ, હવે જન્મમાં હવે આપણે સાત્વિક જન્મ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? જન્મ તો જે મળ્યો તો મળ્યો, પૂર્વ કર્મને કારણે જ્યાં પણ આપણો જન્મ થયો ત્યાં જન્મ્યા છે, એમાં આપણી સ્વતંત્રતા નથી. તો શું કહે છે કે જન્મ ગમે ત્યાં થયો હોય પણ આપણે પોતે નવો જન્મ લઈ શકીએ. એટલે ઘણા લોકો આવે, સ્વામીજી મને નવું નામ આપો. એ લોકો સ્પિરિચ્યુઅલ નેમ, એક આધ્યાત્મિક નામ, એ લોકો ભલે પેલું નામ એનું જોન હોય ને ટોમ ગમે તે હોય, એમાંથી પછી જનાર્દન ને એવી જાતનું નામ એને પ્રાપ્ત થાય. ટૂંકમાં એ ખુશ થાય. આ નવો જન્મ. પછી પેલા સૂટ બૂટ ટાઈ બધું નહીં, પણ પછી ધોતી પહેરે અને પછી કંઈક વાળ માથું મુડાવે ને ચોટલી રાખે ને, આ પોતાનો જન્મ થયો ને. આ રીતે એટલે કહેવામાં આવે કે ભાઈ વૈષ્ણવ દીક્ષા લક્ષણમ, વૈષ્ણવ શૈવ દીક્ષા, કંઠી જ્યાં આચાર્ય પાસે જાઓ એટલે કંઠી બંધાવે એટલે જન્મ થયો. ટૂંકમાં એ પ્રકારની દીક્ષા કે હું વૈષ્ણવ થયો, કે હું શૈવ થયો. અહીં જો કે શાક્ત વગેરેને તામસ ગણવામાં આવ્યા છે, શુદ્ર વગેરેને. આ વૈષ્ણવ શાસ્ત્ર છે એટલા માટે શાક્ત દીક્ષાને તામસ ગણવામાં આવી છે, કે રાજસ ગણવામાં આવી છે. વૈષ્ણવ દીક્ષા રૂપમ શૈવ દીક્ષા રૂપમ સાત્વિકમ જન્મ. એટલે આપણો જન્મ ગમે તે હોય પણ આપણે દીક્ષા ગ્રહણ કરીએ એટલે આપણો નવો જન્મ થાય. તેથી ક્યાં તો વિષ્ણુના ભક્ત વૈષ્ણવ દીક્ષા લેવી, કે શિવજીના ભક્ત શાક્ત દીક્ષા લેવી, શૈવ દીક્ષા લેવી, એને સાત્વિક જન્મ કહેવાય. અને એ પ્રકારનો પછી બધું વેશભૂષા પણ એવી જ હોય, એવું તિલક કરવામાં આવતો હોય, એ પ્રકારનું મસ્તકમાં જે પ્રકારની ત્યાં એ દીક્ષામાં જે પ્રકારનો નિયમ હોય, જે પ્રકારના વસ્ત્રો હોય, જે પ્રકારનો આહાર હોય, જે પ્રકારનો વિહાર હોય, જે પ્રકારના મંત્ર હોય, જે પ્રકારની સાધના હોય, એ તમે કરી શકો. ભલે ને ગમે ત્યાં જન્મ થયો હોય, પરંતુ આ રીતે પોતે આવો નવો જન્મ, સાત્વિક જન્મ, સાત્વિક દિશા પ્રાપ્ત કરવી, એ પ્રકારે જીવવું. તો વૈષ્ણવ અને શૈવ બંનેને સાત્વિક કહેવામાં આવ્યા, આ શાક્તને રાજસ કહેવામાં આવ્યા. ક્ષુદ્રાહ ભૂત પ્રેતાદય, એવી પણ દીક્ષા છે. લોકો ભૂત અને પ્રેતને સાધવાની પણ દીક્ષા લેતા હોય છે, એ બધી તમોગુણી દીક્ષા. એ તમોગુણી જન્મ. દીક્ષા એટલે જન્મ થયો, અને તો તમે ભૂત પ્રેત વગેરે સાધના કરવા માટે દીક્ષા લો, તમોગુણી જન્મ, એનો ત્યાગ કરો. એટલે કદાચ એનાથી આપણને કશીક સિદ્ધિઓ પ્રાપ્ત થાય, કંઈક જુદા પ્રકારની શક્તિઓ પ્રાપ્ત થાય, એ બધો લોભ રાખવો નહીં. ભગવાને જેટલી શક્તિ આપી છે એ પર્યાપ્ત છે. આપણે કઈ શક્તિ જોઈએ? અંતઃકરણ શુદ્ધિરૂપી શક્તિ જોઈએ. શ્રેષ્ઠ શક્તિ કે સિદ્ધિ કહે છે અંતઃકરણ શુદ્ધિ. આપણું ચિત્ત નિર્મળ હોય, આપણા હૃદયમાં ભક્તિભાવ હોય, આપણા જ્ઞાન માટે પ્રેમ હોય, જ્ઞાનની ઈચ્છા હોય, આ સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે. બીજી બધી સિદ્ધિઓ રજોગુણી સિદ્ધિઓ છે. જાત જાતની સિદ્ધિઓ મેળવવી અને પછી લોકોને પર પ્રભાવ પાડવો અને પછી લોકોના મન જાણી લેવા, એ બધી વસ્તુઓ હશે. એને માટે સાધના કરવામાં કેટલો સમય અને શક્તિ જાય, એની સિદ્ધિઓથી આપણું કંઈ કલ્યાણ થતું નથી. અને માટે કોઈ સિદ્ધિમાં રસ રાખવો જ નહીં. એક જ સિદ્ધિ આપણે જોઈએ, અંતઃકરણ શુદ્ધિ. એનું નામ છે સાત્વિક સિદ્ધિ.
અને એ પ્રાપ્ત થાય સાત્વિક દીક્ષાથી. તો આપણે એવી જ દીક્ષા લઈએ જે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય. આપણામાં આ પ્રકારનો વિવેક હોય કે મારે તો વૈરાગ્ય જોઈએ, મારે ભગવાનની ભક્તિ જોઈએ, મારે જ્ઞાન જોઈએ, તો બસ એ પ્રકારની જ્યાં સાધના થતી હોય એવી દીક્ષા પ્રાપ્ત કરવી. એને સાત્વિક જન્મ કહેવામાં આવ્યો. પછી ધ્યાનમ, કયું કોનું ધ્યાન કરવું જોઈએ? શ્રી વિષ્ણુ ન કામિની વિદ્વિષામ. ધ્યાન અનેક પ્રકારનું કરવામાં આવતું હોય છે. એટલે કે ભાઈ શ્રી હરિ ધ્યાનમ સાત્વિકમ, ભગવાનનું ધ્યાન કરવું, ઈષ્ટદેવતાનું ધ્યાન કરવું. અહીં શ્રી હરિનું ધ્યાન કરવાનું કહેવામાં આવ્યું. રજોગુણી ધ્યાન કેવું છે? કામિનીનું ધ્યાન કરવું, એટલે કે ભોગ્ય વિષયનું ધ્યાન કરવું. તો તમોગુણી ધ્યાન કેવું છે? જેને પ્રત્યે દ્વેષ હોય એનું ધ્યાન કરવું. આપણું મન બંને પ્રકારનું ધ્યાન કરતું હોય. જે રાગ હોય એનું પણ ધ્યાન કરતું હોય, દ્વેષ હોય એનું પણ ધ્યાન કરતું હોય. રાગ છે રજોગુણની ઉપજ છે, દ્વેષ એ તમોગુણની ઉપજ છે. તેથી ભોગ્ય વિષયનું ધ્યાન કરવું મનને રજોગુણી બનાવનારું છે. દ્વેષના વિષયનું ધ્યાન કરવું તમોગુણી ધ્યાન છે. સાત્વિક ધ્યાન કરવું એ કેવું છે? ભગવાનનું ધ્યાન કરવું, શ્રી હરિનું ધ્યાન કરવું. તો આ થયું ધ્યાન. પછી કહે છે મંત્ર. મંત્રમ પ્રણવાદિકમ ન કામ્ય ક્ષુદ્રાન. પ્રણવ વગેરે મંત્રો સાત્વિક. પ્રણવ એટલે કે ઓમકાર અથવા ભગવાનનો જે મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે કે મંત્રો હોય, આ બધા મંત્રો કહેવાય છે સાત્વિક મંત્રો. અને હું તો માનું છું કે આ મંત્ર વધારે સારો. પ્રણવનો ઉચ્ચાર કરવાથી આપણને કંઈ મનમાં ભાવના જન્મે નહીં. જ્યારે તમે શ્રી કૃષ્ણ શરણમાં કહો કે શ્રીરામ જય રામ કહો કે ઓમ નમો ભગવત ઓમ નમો નારાયણ, જે કે એ મંત્ર કહો તો તરત નારાયણ હોય, કૃષ્ણ હોય, વાસુદેવ હોય, રામ હોય, આપણા મનો ભાવના જન્મે. કારણ કે આપણે જાણીએ છીએ કેવા છે. ઓમકાર તો પરમ બ્રહ્મનો મંત્ર છે, એ તો જરા અઘરું છે. પણ આ બધા મંત્રો કેવા છે? સગુણ બ્રહ્મના. અને તેથી એ મંત્રો આપણા મનમાં એવો ભક્તિભાવ પણ જન્મ આવે. માટે એ સાત્વિક મંત્રો છે. પ્રણવ તો છે જ, ઓમકાર તો છે, એમાં શંકા નથી. પણ આ બીજા બધા મંત્રો જે છે એ ભગવદ્ વિષયના સાત્વિક મંત્રો છે. કામ્ય મંત્ર, બીજા કેટલાય મંત્રો છે બધા જે કામ્ય, તો કે લક્ષ્મી, અનેક બધા મંત્રો હોય છે. અને આપણી બધી સંતાનની ને ધનની જાત જાતની ઈચ્છાઓ પૂરી કરવા માટેના મંત્રો હોય છે. એ મંત્રો કેવા છે? રજોગુણી મંત્રો છે બધા. એટલે એ મંત્રોનું સેવન ના કરવું. આ કોને કહેવામાં આવે છે? આ મુમુક્ષુને કહેવામાં આવે છે. એટલે જે સંસારી માણસો એને બધું આવું કહેવાની જરૂર નથી. આ નિવૃત્તિ પરાયણ શાસ્ત્ર છે. એટલે માણસે નિવૃત્તિમાં બનાવવા માટે આ કહેવામાં આવે છે. પણ ઘણી વાર પ્રવૃત્તિ સ્વામીજી નોકરી નથી, હું શું કરતો? પેલો મંત્ર કરતો. એટલે એને એક અંદર ઉમેરી આપ્યું, નમો ભગવતે દક્ષિણામૂર્તે મહ્યમ શ્રિયમ મેધામ પ્રજ્ઞા એક શ્રિયમ પણ ઉમેરી આપ્યું. એટલે ભાઈ તને શ્રી એટલે કે સંપત્તિ જોઈએ છે, ચાલો આની પાસે ભગવાન પાસે એ માગતું. અથવા ઘણા લક્ષ્મીદેવીના ઘણા બધા મંત્રો હોય છે જેમાં આ પ્રકારની સંપત્તિ વગેરેની માગણી હોય છે. એ કંઈ ગુનો નથી. એવી અત્યંત જરૂરિયાતો જરૂર આપણે માગીએ, એની ના નથી. પણ લોભથી પ્રેમ ના માગવું, જરૂર ન હોય તો ના માગવું. છેલ્લી ગતિ હોય ત્યારે જ માગવું. બાકી ભગવાન પાસે ભક્તિ માગવી, ભગવાન પાસે જ્ઞાન માગવું, અંતઃકરણ શુદ્ધિ માગવી. કામ્ય મંત્ર, જેમાં કામના વ્યક્ત થતી હોય, એ રજોગુણી મંત્ર છે. ક્ષુદ્ર મંત્ર, ભૂત પ્રેતાદિ મંત્ર. ભૂત અને પ્રેતને સાધવાના જે મંત્રો છે કેવા છે? ક્ષુદ્ર કે તામસ મંત્ર છે. પેલું કે દ્વેષ, આપણા જેના પ્રત્યે દ્વેષ હોય એનું ધ્યાન થતું હોય કે ખબર છે? એનું અહિત કરવાનું ધ્યાન થાય. તન મરણાદિ અનિષ્ટ ચિંતનમ, આ માણસનું આમ થાય ને પેલું થાય ને ફલાણું થાય, એ ધ્યાન કેવું છે? તમોગુણી ધ્યાન છે. થાય છે કોઈ આપણું અપમાન કર્યું હોય, લાગણી દુભાવી હોય, નુકસાન કર્યું હોય, દ્વેષ જન્મ્યો હોય, તો પછી આપણે એવું મન એવું જ ઈચ્છે. એ બધું મનમાં ધારો કે એવું થાય, તરત મનને રોકી લેવું અને સાત્વિક ધ્યાનમાં વળીને લગાવવો. સંસ્કાર છેલ્લું, સંસ્કારમ આત્મન શોધકમ
ન તો કેવલમ દેહ ગૃહાદમ સંસ્કાર શુદ્ધ કરવું, આપણા ચિત્તને શુદ્ધ કરનારો એ પ્રકારના સંસ્કાર ગ્રહણ કરવા. ચેતસ શોધક સંસ્કાર સાત્વિક. એટલે આપણા ચિત્તને જેમ કે આપણું ઉપનયન, જેમ કે યજ્ઞોપવિત સંસ્કાર છે. કેવો સંસ્કાર છે? ચિત્તને શુદ્ધ કરનારો છે. યજ્ઞોપવિત તમે ઉપનયન સંસ્કાર કરો એટલે વેદના અધ્યયન માટે તમે યોગ્યતા પ્રાપ્ત કરો, તમને ગાયત્રી મંત્રની દીક્ષા પ્રાપ્ત થાય, તમે સંધ્યા વંદન વગેરે કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરો. એ સંસ્કાર કયો છે? શુદ્ધિ કરનારો છે. તેથી ચિત્તની શુદ્ધિ કરનાર જે સંસ્કારો છે એ પ્રકારના સંસ્કાર સ્વીકારવા. દેહ ગેહાદિ શોધક, આપણા શરીરને સરસ સાફ કરી પણ સંસ્કાર છે. એટલે ટૂંકમાં અશુદ્ધિ દૂર કરવી અને શુદ્ધિ કરવાનો સંસ્કાર. હવે દેહને આખો દોડો સાફ કરવો એ પણ સંસ્કાર, એ રજોગુણી છે. ઘરને સાફ કર્યા કરવું એ પણ રજોગુણી છે. તો આ દેહ ગેહ શોધક, આ દેહ છે, ઘર છે, આ બધાને સાફ કરનારા સંસ્કાર કયો છે? રજોગુણી છે. ચિત્તને સાફ કરવાનો સંસ્કાર કયો છે? સત્વગુણી છે. આ પ્રકારે કહેવામાં આવ્યું કે સાત્વિકાને એવ સેવેત પુમાન સત્વ વિરુદ્ધ. આમ આ 10 જે છે સાત્વિકાની, આ 10 પદાર્થો આમાં સાત્વિક છે, એનું સેવન કરવું જોઈએ તો આપણા સત્વમાં વૃદ્ધિ થાય. એટલે ઘણી વાર લોકો કહેતો, સ્વામીજી મારામાં આ પ્રકારના વિચારો આવે છે તો શું કરવું? આ રજોગુણના વિચારો હોય તો સત્વગુણને સેવન કરવું. આપણે તો કઈ સારો તું ભોજન સાત્વિક કર, આ 10 વસ્તુ કહેવામાં આવે. આ 10 સાત્વિક પદાર્થોનું સેવન કરો એટલે બહુ સરસ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે આપણને કે કેવી રીતે આપણા સત્વગુણમાં વૃદ્ધિ કરવી. સાત્વિકાને એવ સેવેત પુમાન સત્વ વિવૃદ્ધે. મનુષ્ય પોતાના સત્વમાં વૃદ્ધિ કરવા માટે આ સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. પછી શ્રીધર સ્વામી કહે છે, નનું જ્ઞાનમ મહાવાક્ય શ્રવણાદેવ ઉત્પદ્યતે કિમ તત્ર સત્વવૃદ્ધ્યા ધર્મેણ વા. કે ભાઈ જ્ઞાન તો જન્મે, તત્વમસી વગેરે મહાવાક્યો છે એનું શ્રવણ કરો તો જ્ઞાન જન્મે. તો ભાઈ આપણે અંતઃકરણ શુદ્ધ બનાવવું, સાત્વિક બનાવવું અને ધર્મમાં વૃદ્ધિ કરવી, માથાકૂટ શું કામ કરવી? બસ શાસ્ત્રોનું શ્રવણ કર્યા કરો. એટલે કહે છે કે તતો ધર્મ તતો જ્ઞાનમ યાવત સ્મૃતિ અપોહનમ. સત્વની વૃદ્ધિ થાય એટલે ધર્મ, અને ધર્મની વૃદ્ધિ થાય એટલે જ્ઞાન. ધર્મની વૃદ્ધિ અંતઃકરણ શુદ્ધિ, અને તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. એ સિવાય જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. એટલે કહે છે અહીંયા આગળ યાવત સ્મૃતિ, જ્યાં સુધી આત્માનું અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ સત્વની વૃદ્ધિ કર્યા કરવી. તો આપણા ચિત્તને સાત્વિક બનાવ્યા જ કરવું. ક્યાં સુધી? જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી. બે વસ્તુ કહે, યાવત સ્મૃતિ યાવત અપોહનમ. અપોહન એટલે ભૂલી જવું, અપોહન એટલે દૂર કરવું. કહે છે દેહદ્વય તત્કારણભૂત ગુણ અપોહ. તો આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એની સાથેનો અહંભાવ એ જન્મ્યો અજ્ઞાનમાંથી. જ્યાં સુધી અજ્ઞાન અને સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહંભાવ દૂર ન થાય ત્યાં સુધી આ કર્યા કરો. ક્યાં સુધી સત્વની વૃદ્ધિ કરવી? ક્યાં સુધી ધર્મની વૃદ્ધિ કરવી? તો કે જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન ન જન્મે, અને તેમાં પણ જ્યાં સુધી આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહંભાવનો નાશ ન થાય ત્યાં સુધી સત્વમાં અને ધર્મ વૃદ્ધિ કર્યા જ કરવી. યાવત પર્યંતમ આત્મ સાક્ષાત્કારો ન જાયતે યાવત ચ ગુણ અપોહો ન ભવતી તાવત પર્યંતમ સાત્વિક સેવા ધર્માચરણ ચ કર્તવ્યમેવ. ત્યાંથી સાત્વિક પદાર્થોનું સેવન કરો. ટૂંકમાં આપણે બહુ વહેમમાં ન રહેવું કે બસ આવું તો આપણું કામ. તો કે જ્યાં સુધી આપણને અજ્ઞાન દૂર ના થયું, અજ્ઞાન જન્મે છે દેહમાં અહમ બુદ્ધિના રૂપમાં, એમાંથી મુક્ત ના થઈએ. અપરોક્ષ જ્ઞાન અને દેહમાં અહમભાવમાંથી મુક્તિ ન થાય ત્યાં સુધી આ સાત્વિક પદાર્થોનું સેવન કરવું અને ધર્મનું આચરણ કરવું. કયો ધર્મ? ભગવત ભક્તિરૂપ ધર્મ.
આપણા જીવનમાં ભગવાનની ભક્તિ, કારણ કે ભક્તિને જ્ઞાનનું સાધન કહેવામાં આવ્યું. એટલે ભગવત ભક્તિરૂપ ધર્મ એમાં વૃદ્ધિ કર્યા કરવી, ત્યાં સુધી કર્યા જ કરવી. સાધ્ય સિદ્ધિ મંતરા સાધન ત્યાગ અયોગાત. જ્યાં સુધી સાધ્ય પ્રાપ્ત ન ત્યાં સુધી સાધનનો ત્યાગ ન કરવો જોઈએ. તો કયું સાધન, સાધ્ય કયું છે? અપરોક્ષ જ્ઞાન અને આ દેહદ્વયમાંથી અહમ બુદ્ધિમાંથી મુક્તિ. તાવત પર્યંતમ શાસ્ત્રાત ઐક્ય જ્ઞાનમ પરોક્ષ જ્ઞાનમ એવ સ્યાત ન તો અપરોક્ષમ. જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ, એટલે જ્યાં સુધી આપણને અધિકારીતા પ્રાપ્ત નથી, યોગ્યતા ન પ્રાપ્ત થઈ હોય, ત્યાં સુધી શાસ્ત્રમાં જે જ્ઞાન જન્મે કેવું છે? પરોક્ષ જ્ઞાન જ હોવાનું, અપરોક્ષ જ્ઞાન નહીં જન્મે. તો અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે મહાવાક્ય આપણામાં અપરોક્ષ જ્ઞાન જન્માવે. અંતઃકરણ શુદ્ધ ન હોય તો મહાવાક્ય માત્ર પરોક્ષ જ્ઞાન જ જન્માવે. તેથી જ્યાં સુધી જ્ઞાન અપરોક્ષ ન થાય, જ્યાં સુધી આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આ વસ્તુ ન છોડવી. સાત્વિક પદાર્થોનું સેવન અને ધર્મની વૃદ્ધિ. આત્મ અપારોક્ષમ તુ સાત્વિક પદાર્થ સેવા જયત ભક્તિ લક્ષણ ધર્માદેવ. તો જેમ જેમ સત્વની વૃદ્ધિ થાય એમ ભગવાનની ભક્તિ વધે, એનાથી જ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રીતિર્ન યાવન મય વાસુદેવે ન મુચ્યતે દેહ યોગેન તાવત ઇતિ. ભગવાન પોતે જ કહે છે, પ્રીતિર્ન યાવત મય વાસુ, જ્યાં સુધી હું વાસુદેવમાં પ્રીતિ ન જન્મે ત્યાં સુધી માણસ આ દેહમાં અહમ ભાવમાંથી મુક્ત થતો નથી. આપણે યોગ લઈને જન્મ્યા છે, દેહ યોગ, દેહમાં અહમ ભાવ રૂપી યોગ લઈને જ જન્મ્યા છે, એનો વિયોગ કરવાનો છે. તો જ્યાં સુધી વાસુદેવમાં, ભગવાનમાં, પરમાત્મામાં, પરમ બ્રહ્મમાં પ્રીતિ ન જન્મે ત્યાં સુધી આ દેહના યોગમાંથી મુક્ત થવાય નહીં, અને ત્યાં સુધી આ વસ્તુ છોડવી ના જોઈએ. એ પ્રશ્ન કરે છે, નનુ ગુણ વ્યતિકરા જાતો દેહ કથમ સ્વાશ્રયભૂતાન ગુણાન સ્વતઃ ઉત્પન્નયા વિદ્યા અપોહ્ય સ્વવિપરમેત. જો ભાઈ આ દેહ જે છે એ તો 3 ગુણનો બનેલો છે. સત્વ રજસ તમસ, આ 3 ગુણના મિશ્રણમાંથી આ દેહ બનેલો છે. દેહ એટલે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બંને ગણી લેવાના. પ્રશ્ન એ થયો કે આપ તો કહો છો કે ભાઈ આ 3 ગુણોથી પર થવાનું, તો 3 ગુણનો બનેલો આ દેહ પોતાના કારણભૂત 3 ગુણનો નાશ કેવી રીતે કરી શકે? આ દેહ જે છે ને 3 ગુણમાંથી જન્મ્યો, તો એ 3 ગુણોથી જન્મેલો દેહ પોતાના કારણભૂત, જેમ અલંકાર સોનામાંથી બન્યું, એ અલંકાર સોનાનો નાશ કેવી રીતે કરી શકે? કે ઘડો માટીમાંથી બન્યો હોય તો ઘડો માટીનો નાશ કરી જ ના શકે. તેમાં દેહ તો 3 ગુણનો બનેલો છે, તો 3 ગુણનો નાશ કેવી રીતે કરી શકે? અને પછી પોતાનો નાશ થવો જોઈએ. જેમ કે જ્ઞાન વૃત્તિ અજ્ઞાનનો નાશ કર્યા પછી જ્ઞાન વૃત્તિ સ્વયં નષ્ટ થઈ જવી જોઈએ. તો આ દેહ પણ 3 ગુણો નાશ કર્યા પછી નાશ કરે કેવી રીતે, અને પછી પોતાનો નાશ કેવી રીતે થઈ જાય? પોતાને પણ કેવી રીતે નષ્ટ કરે? આ પ્રશ્ન થયો. એનો ઉત્તર સરસ રીતે પછીના 7મા શ્લોકમાં આપવામાં આવે છે. વેણુ સંઘર્ષજો વન્નિર્દગ્ધ્વા શામ્યતિ તદ્વનમ વન્નિર્દગ્ધ્વા શામ્યતિ તદ્વનમ એવં ગુણવ્યત્યજો દેહ શામ્યતિ તત્ક્રિયઃ એવં ગુણવ્યત્યજો દેહ શામ્યતિ તત્ક્રિયઃ. દૃષ્ટાંત સરસ આપ્યું. વેણુ સંઘર્ષજ વન્નિ, વેણુ એટલે વાંસ. તો વાંસનું વન હોય, વાંસનું વન ખાસ કરીને કારણ કે સૂકું હોય, અને ખૂબ પવન જ્યારે જોરથી વાતો હોય ત્યારે વાંસ છે ને એ હાલતા હોય બિચારા, કારણ કે ઊંચા ઊંચા હોય, પણ એમને બહુ વાંસ બિચારા બહુ જ પાતળો હોય, એટલે માટે હાલવા માંડે. હાલે એટલે એકબીજા સાથે એકબીજા અથડાય, સંઘર્ષ થાય, એમાંથી આગ લાગે. વેણુ સંઘર્ષ જો વન્નિ, વેણુ અર્થાત વાંસનો એકબીજા સાથે સંઘર્ષ થવાને કારણે જે અગ્નિ જન્મ્યો, એવું અગ્નિનું કારણ શું છે? વાંસ છે. અગ્નિ જન્મ શામાંથી? વાંસમાંથી. પછી શું કરે છે? દગ્ધ્વા શામ્યતિ, એ વાંસને જ બાળી નાખે.
દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ અગ્નિ તો વાંસના સંઘર્ષમાંથી જન્મ્યો અને એ અગ્નિ વાંસને જ બાળી નાખે. પછી અગ્નિ રહી જાય ખરું તો કે નહીં, સ્વયં શામ્યથી આ વાંસના વનને બાળી નાખે ને અગ્નિ સ્વયં શમી જાય. બસ એવી રીતે તત્ક્રિયા એ પ્રકાર આ દેહ, સ્થૂળ અને સૂક્ષ્મ દેહ એટલે કે જ્ઞાન, એ પણ આ ત્રણ ગુણને એટલે તો કે આ દેહને કારણે, સત્વની વૃદ્ધિને કારણે, ધર્મની વૃદ્ધિને કારણે, એટલે ભગવત ભક્તિરૂપ ધર્મની વૃદ્ધિને કારણે જે જ્ઞાન પ્રાપ્ત થયું, આ જ્ઞાન રૂપી અગ્નિ સ્વયં આ જ્ઞાનને ત્રણ જે ગુણો છે એને બાળી નાખે અને સ્વયં પણ શાંત થઈ જાય. તો ત્યાં જલમ કતકરેણવત એવું દૃષ્ટાંત આપવામાં આવ્યું આત્મબોધમાં કે કતક એટલે ફટકડી કે એવી જાતનું એક કતક નામનું એવી જાતનો એક પાવડર આવે છે. તો કે એ જળમાં નાખો એટલે બધી જે કચરો હોય બધાને સમેટીને પોતે સ્વયં નીચે બેસી જાય. તેવી રીતે આ જ્ઞાન વૃત્તિ પણ અજ્ઞાનને બાળીને સ્વયં શાંત થઈ જાય. અહીંયા દેહ જયારે કહેવાનું ત્યારે જ્ઞાન જ સમજવાનું. આ જ્ઞાન અજ્ઞાનને બાળીને અગ્નિની જેમ બાળીને સ્વયં શાંત થઈ જાય. તો આ રીતે આ બધા શ્લોકોની અંદર આપણને 7 શ્લોકોમાં સાધનાનું ખૂબ સુંદર નિરૂપણ કરવામાં આવ્યું. મુખ્ય સાધના કઈ છે? સત્વની વૃદ્ધિ. એ દ્વારા ભગવાનની ભક્તિરૂપ ધર્મની પ્રાપ્તિ, એ ધર્મની વૃદ્ધિ, એ દ્વારા જ્ઞાન, એ દ્વારા અજ્ઞાનનો નાશ અને ત્રણેય ગુણનો પણ નાશ, એ દ્વારા આત્મામાં નિષ્ઠા અને એ દ્વારા મોક્ષ. આ પ્રકારે સાધના માટે આખો માર્ગનું આ શ્લોકોમાં નિરૂપણ થયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.